યુટ્યુબ ફેમિલી કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આપણે જો સરસ મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ ને આપણે દીવાબત્તી પણ થઈ ગઈ છે, નાસ્તો પાણી પણ થઈ ગયો છે અને સરસ મજાના આપણે તૈયાર પણ થઈ ગયા છીએ અને હવે આપણે એકદમ ફ્રી થઈ ગયા છીએ। તો આજે આપણે છે ને સાબુદાણા બટેટાની ચકરી બનાવવાની છે। આપણા પહેલા વિડીયોમાં આપણે મારો ફર્સ્ટ જે વિડીયો બનાવ્યો હતો એ વ્લોગમાં આપણે બતાવ્યું હતું કે જો મેં સાબુદાણા બટેટાની ચકરી બનાવી છે, પણ મેં ખાલી ચકરી બની ગઈ હતી ને એ મેં બતાવી કેવી રીતે બનાવું છું ને તેમાં શું શું નાખીને હું બનાવું છું ને એ મેં નહોતું કીધું। તો આજે છે ને હું તમને એ કહીશ કે હું કઈ રીતના ચકરી બનાવું છું અને તેમાં શું શું વસ્તુ નાખું છું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો જોતા રહેજો। તો પહેલાં તો છે ને આપણે લઈ લીધા છે 5 કિલો બટેટા લઈ લીધા છે અને સાબુદાણા લઈ લીધા છે 1 કિલો। આ 1 કિલો સાબુદાણા છે, 5 કિલો બટેટા છે અને 3 લીંબુ, આટલા મરચાં અને આદુ, એટલી વસ્તુ આપણે છે ને પેલા બટેટાને છે ને ઝીણો ઝીણો ચૂંદો કરી નાખીએ। જો આ બટેટા છે, આ બટેટા બધા બફાઈ ગયેલા છે, તો આપણે આને ઝીણો ઝીણો ચૂંદો કરી નાખવાનો છે। હાલો તો પેલા આપણે ચૂંદો કરી નાખીએ। બટેટાનો ચૂંદો થઈ ગયો છે મસ્ત મજાનો, ઝીણો ઝીણો ચૂંદો બધો મસ્ત થઈ ગયો છે। અને હવે છે ને આપણે ચૂંદો થયા પછી આપણે છે ને એમાં 1 કિલો આપણે સાબુદાણા જે લીધા છે ને એ આપણે એમાં મિક્સ કરવાના છીએ। આપણે જો આ બધા સાબુદાણા આપણે મિક્સ કરી નાખવાના છે। બધા સાબુદાણા આપણે મિક્સ કરી નાખ્યા છે, આમાં નાખી દીધા છે અને આ છે ને 5 ચમચી જેટલું મીઠું છે। પછી તમે ચાખીને સ્વાદ અનુસાર નાખી શકશો। અને આ છે 3 લીંબુ નીચવેલા, 3 લીંબુ આપણે આમાં નીચવી દીધા છે અને આ છે જીરું, 5 ચમચી જેટલું જીરું છે જે આપણે અંદર આમાં નાખી દેવાનું છે। અને બધું જ નાખ્યા બાદ આપણે આ થોડુંક આદુ મરચાંની પેસ્ટ છે કરેલી એ આપણે આમાં મિક્સ કરી નાખવાની છે। બધી વસ્તુ આમાં મિક્સ કરી નાખી છે અને આપણે માવો છે ને હવે કમ્પ્લીટ કરવાનો છે। એ તો આપણે હાથથી જ કરવો પડશે, એટલે આને છે ને બધું આ રીતે બધું મિક્સ કરવાનું છે। આપણે આ રીતના બધું નાખ્યા પછી બધું મિક્સ કરી નાખવાનું છે। આપણે જો આ રીતના આપણે કરવાનું છે। સાબુદાણા બટેટાની ચકરી હું આવી રીતે બનાવું છું। બધું આ મિક્સ કરી નાખું છું, બટેટા બધા મસાલા બધા નાખ્યા પછી આ રીતના આપણે કરી નાખવાનું છે। ચાલો તો આપણો સરસ મજાનો માવો રેડી થઈ ગયો છે અને આપણે બધું મિક્સ કર્યા બાદ બધું કમ્પ્લીટ થઈ ગયો છે આ માવો। અને હવે આપણે છે ને એને હવે ઝીણી ઝીણી ગોળ ગોળ નાની નાની ચકરી આવે ને ચકરી હવે આપણે પાડી દેવાની છે। ચાલો તો આપણે ચકરી બનાવવાની તૈયારી કરી નાખી છે। આ રીતના બે આપણે સાડીને પાથરી લીધી છે અગાશીમાં અને એની ઉપર હવે આપણે પંચો આવે ને પછી આપણે નાની નાની ચકરી એની ઉપર પાડવાની છે। આપણે જો આપણે તૈયારી થઈ ગઈ છે ચકરી પાડવાની। જો આપણે છે ને આ રીતના આપણી બધી ચકરી જો આ રીતના આપણે બનાવવાની છે અને આ રીતના જો ગોળ ગોળ આપણે ચકરી થશે અને આ બધો માવો જેટલો છે ને એ બધાને આપણે ચકરી પાડી દેવાની છે, એટલે લગભગ 2 સાડી ભરાઈ જાય। ચાલો ફેમિલી, જો સાંજના 5 વાગી ગયા છે અને આપણે આપણી ચકરી જો બનાવી હતી સરસ મજાની કમ્પ્લીટ થઈ ગઈ છે અને સુકાઈ પણ ગઈ છે સરસ મજાની। અને આપણે થોડું કામ છે તો આપણે દુકાને જઈ આવી અને દહીંનું પણ દળાવવાનું બાકી છે। તો આપણો લોટ ખાલી થઈ ગયો છે તો આપણે છે ને રોહનને લઈને દહીંનું દળાવવા જવાનું છે। કા રોહન? હા જાવું ને? હા જવાનું લઈ લેશ ને? સાયકલ તો લેવાની જ હોય। વાંધો નહીં, રોહન સાયકલમાં દહીંનું લઈ લેશે અને દુકાને જવાનું છે। આપણે 1-2 કામ છે એ આપણે બતાવી દેવી અને આજે કોમેન્ટમાં છે ને ચકરી વેકલવાની રહેશે। ચાલો તો આપણે દહીંનું દળાવવા માટે નીકળી ગયા છીએ અને દહીંનું દળાઈ દેવી ને રોહનભાઈ જો સાયકલમાં આ રીતના ડબ્બો થેલીમાં નાખીને જો લઈ લીધો છે અને રોહનને જો એનો ભાઈબંધ મળી ગયો છે। આ રોહનનો ફ્રેન્ડ છે, જો આ રોહનનો ફ્રેન્ડ છે। હવે રોહનને બે જો વાતુમાં લાગી ગયા, જો કેવા બે વાતુમાં લાગી ગયા છે। સ્કૂલે બે હારે જાય કા? રોહનનો ફ્રેન્ડ છો ને? પાક્કો ફ્રેન્ડ કેમ? તો અમે જો દહીંનું દળાવવા નીકળી ગયા છીએ ને રોહનને જો એનો ફ્રેન્ડ મળી ગયો છે અને રોહન જો જોઈ રહ્યો છે અને એને જોઈ રહ્યા છે, બે એકાબીજીને જો સરસ મજાના જોઈ રહ્યા છે। અને હવે આપણે દહીંનું દળાઈ આવી, આપણે દહીંનું દળાઈ રહ્યું છે ને આપણે દહીંનું દળાઈ ત્યાં સુધી તો આપણે અહીંયા બેસવું જ પડશે। તો રોહનભાઈને કીધું તો સાયકલ લઈને ઊભા રહ્યો, બીજું શું? રોહનભાઈ જો સાયકલ લઈને ઊભા રહી ગયા છે અને આપણે તો જ્યાં લગી દહીંનું દળાઈ ત્યાં લગી તો આપણે અહીંયા ઊભું જ રહેવું પડશે।
કોણ રહે, પછી હું તો બેસી ગયા અને જો રોહનભાઈ શાંતિથી સાયકલ લઈને ઊભા રહી ગયા છે. દેણું દળાવીને પાછા આવી ગયા છે ને રોહનભાઈ જો રસ્તામાં દુકાન જોઈ ગયા છે ને કહે છે કે મારે કાંઈ લેવું છે. તો હવે જો આપણે જોઈએ કે રોહનભાઈ શું લેવા માંગે છે એમ. તો શું લેવું છે રોહન તારે? શેનો ગુંદર? પૂછી જો પેલા દાદાને છે કે નહીં એની પાસે. આપી દો એને. 15 વાળો ગુંદર રોહનને આપી દો. તો જો રોહનભાઈને કંઈક પ્રોજેક્ટ બનાવવાનો છે તો એમાં કંઈક ગુંદરની જરૂર પડી છે. તો કહેશે કે મમ્મી મને ગુંદર અપાવી દે એમ. તો જો આપણે ગુંદર લેવા આવ્યા છીએ અહીંયા ને આપણે ગુંદર લઈ લઈએ. હાલે દાદાને પૈસા આપી દે. કેટલા વાળું? 15 વાળું છે ને. હાલો તો આપણે ગુંદર લઈ લઈએ. આપણે ઘરે પાછા જઈ રહ્યા હતા ને આપણે જો રસ્તામાં સરસ મજાનું ડોગી જોવા મળ્યું છે જે રોહન જો રમાડી રહ્યો છે. કેટલું સરસ ને કેટલું ક્યુટ છે આ ડોગી, જો મસ્ત છે, જોઈ શકો છો. ચાલો તો આપણે આપણું દહીંનું દળાવી નાખ્યું છે. જો દહીંનું દળાવીને આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે આને છે ને થોડુંક ડબ્બાને ખુલ્લો કરી નાખીએ કારણ કે લોટ છે ને બહુ ગરમ છે. કારોહન હા લોટ બહુ ગરમ છે, ડબ્બો થોડો ખુલ્લો કરી નાખ્યો છે. અને આજનો વિડીયો છે ને આપણો અહીંયા આપણે પૂરો કરશું કાયશા. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.